વાત કહું? હા બોલે. આ દિવસે ને દિવસે પપ્પાનો ત્રાસ બહુ વધતો જાય છે ને? હા બેટા, કેમ તને પણ પપ્પા ત્રાસ આપે છે કે શું? અરે હા મમ્મી, પપ્પા મને બહુ ત્રાસ આપે છે યાર. હા તો મમ્મી, પપ્પાને તો કઈ ખબર જ નથી પડતી. જો મમ્મી, અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ઓફિસ જતા હોય તો એમનું શું જાય છે, પણ ના, રોજ ઓફિસે ભેગા થવું ને થવું જ. એમના એકલા માટે આટલી બધી મહેનત કરવાની શી જરૂર? બુદ્ધિ જ નથી ને, કઈ ખબર તો પડતી નથી. મમ્મી, આપણે બધા રોજ ગરમ જમવાનું જમીએ ને, એટલા માટે પપ્પા ઠંડુ ટિફિન જમે. તોય અક્કલ જ નથી ને, કા મમ્મી? મમ્મી, આપણા બધાની જરૂરિયાત પૂરી કરવા એ પોતાની જરૂરિયાત ભૂલી જાય. છતાં પણ પપ્પા તો લાગણી વગરના જ છે, નહીં મમ્મી? મમ્મી, તું બીમાર પડે ત્યારે આરામ કરે તું, પણ પપ્પાને ક્યારેય બીમાર નહીં પડવાનું. પપ્પા તો લીમડાના પાંદડા જેવા હોય છે, ભલે ને તે કડવા હોય, પણ એ છાયો તો હંમેશા ઠંડુ જ આપે છે. મમ્મી, પપ્પાની હાજરી તો સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જ્યારે સૂરજ ના હોય ને, ત્યારે અંધારું છવાઈ જાય છે. આપણા સપના, શોખ અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરવા પપ્પા પોતાની પૂરી જિંદગી ખર્ચી નાખે છે. શું પપ્પા આપણા માટે ખાલી પૈસા બનાવવાનું મશીન જ છે? આપણે તેમની કદર નહીં કરીએ મમ્મી? શું પપ્પાનો ફોટો દિવાલ પર લાગી જાય પછી જ આપણે એમની કદર કરીશું?